તો કેમ છો મિત્રો, બધા મજામાં જઈશું અને આપણે પાછા આવ્યા છીએ એક નવા બ્લોગમાં. આજ આપણે જવાનું છે ભાવનગર. તો જોઈ શકો છો મિત્રો, હું માખણી પહોંચ ગયો હતો દરવાજા, ત્યાંથી આપણે ઇકોમાં બેસી નીકળી ગયા ભાવનગર તરફ. कौन है ये लोग? હા મિત્રો, અહીંયા અત્યારે તો આમ कहाँ से आते વાતાવરણ हैं છે ये? ને થોડુંક આમ સારું હતું, પણ છે ને આમ લાગતું હતું કે વરસાદ આવશે નહીં આવશે એવું. પછી તો આપણે નીકળી ગયા ભાવનગર તરફ. અને એવું જો આપણે પોગવામાં પહોંચી ગયા અને આપણે જવાનું હતું લાલ દવાખાને. ત્યાં અમારે થોડાક કાગળિયા બહુ હતા ને કાગળિયા દઈને પછી મારે પાછું આવવાનું હતું. મેહુલભાઈ ફોન આવે ક્યાં છે ભાવનગર આવું છું, એટલે મને મળ્યા વગર જતો નહીં. ત્યારે પછી આપણે એને ફોન કરીને કહી દીધું એ તો લાલ દવાખાને, ત્યાં આપણે મળીને પછી પાછું આપણે જઈએ છીએ ત્યારે લાલ દવાખાને. તો આવી છે ત્યાં મિત્રો, અમને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને આપણા વિડીયોને લાઈક કરજો, જેનાથી સપોર્ટ થાય કે મને પછી નવા બ્લોગ ઉતારવાનું કરું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ લાલ દવાખાને અને અહીંયા અત્યારે વાતાવરણ તો સાફ જ છે. પછી આપણે જ્યાં કાગળિયા દેવાના હતા ત્યાં જઈએ છીએ. આપણે કાગળિયા આપવા જતી એમ કીધું કે આની ઝેરોક્ષ થોડીક બાકી છે, પાછી આપણે ઝેરોક્ષ કરાવી ગયા. ઝેરોક્ષ કરાવી નંબર પાછા કાગળિયા, અને હવે આપણે જઈએ છીએ શૂઝ પહેરીને આપણે મેહુલભાઈને મળવા. ત્યાં તો બહાર જોયું ત્યાં તો આમ ઝરમર વરસાદ ચાલુ થયો, જોઈ શકો છો મિત્રો. પછી આપણે કાંઈ નહીં, દાદરો ઉતરીને પછી આપણે જઈએ છીએ મેહુલભાઈને મળવા. મેહુલભાઈ આવી ગયા છે અને આપણે હવે છે ને નીકળી ગયા. તો એન્કર જોયું પાછો ઝરમરિયો વરસાદ બંધ થઈને પાછો ચાલુ છે. આ તો પાછો ત્યાં એન્કર કે ઊભા રહ્યું, ઊભા રહ્યા ઓલા હેઠે ચા તો પાછો વધી ગયો. જીતભાઈને ફોન કર્યો, જીતભાઈ આવી જાય કે હાલો આપણે બસ સ્ટેન્ડ બાજુ. બસ સ્ટેન્ડને આપણે કાંઈ નહીં, આપણે ત્યાં ઊભા રહ્યા ઘડીક, ત્યાં ઊભીને ભાઈ ઊભા રહ્યા. પછી આપણે એ મેહુલભાઈ કે હાલો એ બસ સ્ટેન્ડ અંદર વ્લોગ ઉતારવા જોઈએ. પછી તો કે ના ના એ કહેતા, મેં કીધું તો હાલો મિત્રો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ. હવે ભાવનગરના બસ સ્ટેન્ડમાં આપણે પહોંચી ગયા હતા, પણ આપણે હવે જોયું છે અહીંયા કોણ કોણ આવી ગયેલું છે તે મને કોમેન્ટમાં જણાવજો. ઓય બાપા, એ તો કોવડો મોટો પંખો જોઈ શકો છો. આથી તો આખા અમારું ઘરમાં હાલી જાય. ઉપરની દિવાલ ઉપર આ મસ્ત ચિત્ર દોરેલા હતા અને બધું ફિનિશિંગ ને ફર્નિચર ને એવું મસ્ત હતું. ત્યાં આપણે બસમાં આવ્યો હતા, એમ બસ તો કાંઈ હજી આવી નહોતી, વાર લાગશે. તો આપણે બસ ઊભી થઈ એ બધું જોઈ, અહીંનું વાતાવરણ જોયું અને જોઈ શકો મિત્રો અહીંયા આપણે છે ને એને ભાવનગરના આપણા ભાવનગર જિલ્લાનો અહીંયા બસ સ્ટેન્ડ આપણે બહુ ગમ્યું છે. આપણે બ્લોગ ઉતારીને પછી મિત્રો છે ને એને આખી ખાલી કે તને કે તળાવ જગા સુધી મૂકી દેવી. તો આપણે એની સ્પ્લેન્ડર લઈને આપણે વહી ગયા તળાવ જગા. પછી મિત્રો હું તળાવ જગા વહી ગયો.